હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના દિવસમાં આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ, તમે લોકો અગર મને ફોલો નથી કરતા, મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે કરી દો, કેમ કે તમને કહી દઉં કે મારું નામ કેની જાડેજા છે. હું ટ્રાવેલિંગ બ્લોગ્સ અને ડેલી રૂટીન અને સ્કિન કેર, હેલ્થ કેર અને એ બધા પર હું વિડીયો બનાવું છું. અને હમણાં હું કોંકણની ટૂર મેં જાતે પ્લાન કરી અને એ બસ હવે 1-2 દિવસમાં પતી જવાની છે. અને હું મારી ફેમિલી સાથે ટ્રાવેલ કરું છું. મોસ્ટલી હું ફેમિલી સાથે જ ટ્રાવેલ કરું છું, ના કોઈ ફ્રેન્ડ્સ. મોસ્ટલી કોઈ બી ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એ લોકો સાથે ઓછી કરી. અને મારા ફેમિલી એટલે હું, મારી વાઈફ, મારા 2 છોકરા, એ લોકો સાથે મારું ટ્રાવેલિંગ વધારે હોય. અને અમે લોકોએ સ્ટાર્ટ કરી જર્ની લાસ્ટ સન્ડેથી 11:30 12:30 વાગે અમે લોકો નીકળેલા હતા સુરતથી, અમારા ઘરથી. અને પછી અમે લોકો ગયા દાપોલી, જે લગભગ 12-12.5 કલાકની જર્ની હતી. અને ત્યાર પછી દાપોલીમાં 1 નાઇટ સ્ટે કર્યો. ત્યાંથી પછી રત્નાગીરી ગયા, રત્નાગીરીમાં 1 નાઇટ સ્ટે કર્યો. અને એના પછી અમે લોકો ગયા ગણપતિપોલે, ત્યાં બી 1 નાઇટ સ્ટે કર્યો. અને હવે અમે લોકો એના પછી ગઈકાલે અલીબાગમાં આવ્યા. ગણપતિપોલેથી અલીબાગ લગભગ 6-7 કલાકની જર્ની હતી. ગઈકાલે અહીંયા અલીબાગમાં સ્ટે કર્યો. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ અલીબાગ વિશે બહુ સાંભળેલું હતું અને અલીબાગમાં અહીંયા સ્ટે કરવાનું, રહેવાનું ચાન્સ મળ્યો અને સિટી એક્સપ્લોર કરવાની કોશિશ કરીને તમને બતાવી. કેમ કે અમે લોકો અહીંયા લગભગ 1 વાગે, 1:30-1ની વચ્ચે આવ્યા. હાલમાં જે હું પ્રોપર્ટીમાં અહીંયા છું તેનું નામ છે હોટલ સમુદર સિટી. એની ડિટેલ્સ, લોકેશન તમને લોકોને આપી દઈશ આ કેપ્શનમાં, અને સ્ક્રીન પર પણ લખાઈને આવશે. એન્ડ ડિસ્ક્રિપ્શનમાં પણ અહીંયાને કોન્ટેક્ટ ડિટેલ્સ, શું કેટલા રૂપિયામાં મને હોટલ પડી છે, શું મેં પ્રાઇસમાં બુક કરી છે, એ બધી તમને માહિતી આપીશ. અને પ્રોપર્ટીના બારામાં તમને એ પહેલાં હું તમને એ કહી દઉં કે પછી આવ્યા પછી અમે લોકો અહીંયા ચેક ઇન કર્યું, આપણે ફોર્મ ફિલઅપ કર્યું, ડિટેલ્સ કમ્પ્લીટ કરી રિઝર્વેશનની, બુકિંગ્સની. અને પછી અહીંયા થોડા ફ્રેશ થયા, આરામ કર્યો. મારા છોકરાઓએ સ્વિમિંગ પુલમાં થોડુંક નાહ્યા. અને બીજું એ કે પછી અમે નીકળ્યા એક્સપ્લોર કરવા. જે અહીંયાના નજીકમાં નિયરબાયમાં 3 બીચ છે. જે પહેલો બીચ છે માંડવા બીચ છે, જે અહીંયાથી લગભગ 10-12 કિલોમીટર ઉપર છે. માંડવા બીચ તમે લોકોએ સાંભળ્યું જ હશે, એનું નામ બહુ ફેમસ પોપ્યુલર બીચ છે. અને બોમ્બેથી જે લોકો ફેરીમાં આવે એ લોકો ત્યાં ઉતરે અને પછી અહીંયા એક્સપ્લોર કરે. અલીબાગ એક બોમ્બેવાસીઓ માટે ગેટઅવે છે. બોલિવૂડ સ્ટાર્સ અને ઘણા બધા હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટીઝ અને લોકો, બિઝનેસમેન લોકોની મોટી પ્રોપર્ટી અહીંયા લઈ લીધી છે. ઇવન વિરાટ કોહલી. અને અહીંયા એક એ લોકોનું ગેટઅવે સુકૂન બીચ. અને અહીંયા ફેમસ કોંકણી ફૂડ, એ બધું અહીંયા ફેમસ છે અલીબાગમાં. એક પીસ, શાંતિ અને કોસ્ટલ અહીંયાની જગ્યા છે. તો અમે લોકો આવ્યા, રેસ્ટ થયા. પ્રોપર્ટીના બારામાં એટલું કહી દઉં કે બહુ લો મેન્ટેન પ્રોપર્ટી છે. જે હમણાં હું આ બિલ્ડિંગમાં જે રૂમ મેં લીધો છે તો લેસ મેન્ટેન પ્રોપર્ટી છે, પણ બજેટમાં છે. બીજું એ કે અહીંયા સ્વિમિંગ પુલમાં ક્લોરીન બહુ જ હાઈ હતું, કે મારા છોકરો કહેતો હતો કે એના આંખમાં બળે છે, એટલે થોડીક વાર કરીને પછી એણે છોડી દીધું. અને સ્વિમિંગ પુલ એટલો મોટો નથી, 4-5 ફૂટનો છે. એક નાના છોકરામાં બી 1.5-2 ફૂટનો હશે. બટ સ્વિમિંગ પુલમાં બી બહુ પ્લેઝન્ટ સ્વિમિંગ પુલ નથી, કે જેથી મન જ થાય કે તમે એના ડૂબકી લગાયા કરો. એટલું બધું કોઈ સ્ટાફને કે કોઈ ઓનરને બી પડી નથી આ પ્રોપર્ટીને. એ મેન્ટેન કરે તો વધારે સારું. એવું છે કે આવે તો આવે કસ્ટમર, આવું તો આવે, નહીં આવે તો નહીં આવે. એ ઘણી બધી પ્રોપર્ટી હોય, જો ઓલ્ડ પ્રોપર્ટી હોય ને એ બધી હોય. પણ તમને જો બજેટમાં, કેમ કે આમાં સ્વિમિંગ પુલ છે બરાબર, ભલે હાઈ ક્લોરીન હોય ને તમને ઈચ્છા હોય કરવાની, જે લોકોએ કદી સ્વિમિંગ પુલમાં એટલું બધું કર્યું બી ના હોય, તો એના માટે તો સારું છે. હમણાં આજે બીજો દિવસ છે અહીંયા. હવે અહીંયા 2 દિવસ રોકાવાનું પ્લાન એટલા માટે કરેલું કે આ બસ જો 1800 કિલોમીટરનો રૂલ નહીં હોય ને, કે મારે ગમે તે 1800 કિલોમીટરના પે કરવાના જ છે ટેક્સીના આના, તો અમારો આજે છેલ્લો દિવસ હતો આ ટૂરમાં. ને અમે લોકો કાલે અહીંયાથી બ્રેકફાસ્ટ કરીને જતા રહેતા, કેમ કે બ્રેકફાસ્ટ બી ઇન્ક્લુડ છે. હમણાં બ્રેકફાસ્ટ કરવા માટે નીચે જઈએ છીએ, કેમનું રહી છે એ બી હું તમને બતાવીશ. બટ જો એ નહીં હોતે ને, અને એના માટે 1800 મારા કિલોમીટર તો થતા બી નથી. લગભગ 1400ની અંદર, 1500ની અંદર કદાચ પતી જવાના હોય છે. 300 કિલોમીટર તો મારા જમા બી નથી રાખતા. અને ખબર નહીં આ કેવો અજીબ રૂલ છે. બટ તમને મેં કીધું કે મને કિલોમીટર કહી દો, કિલોમીટરના હિસાબે 15, 16, કેટલા 17, વોટેવર જેટલા રૂપિયાના કિલોમીટરે તમે
કહેતા હો એ પેમેન્ટ આપી દે, કિલોમીટરના હિસાબે રાખો ને તો વાંધો નહીં આવે. કે ના સર અમારું કેવું નાઇટ સ્ટે થઈ જાય ને એટલે ડ્રાઈવરનું સ્ટે નાઇટ સ્ટે ગાડી રોકે નાખી એટલે એમ કે અમારે આ રૂલ છે ગમે તે રીતે 1800 કિલોમીટરનો તમારે પે કરવાનો. તો એટલા માટે મેં હવે કાલે અમે લોકો લોનાવલા જઈએ છીએ. જે લોનાવલા અમે ગયા વર્ષે બી ગયા હતા. લોનાવલા હમણાં અમને નવાઈ નથી, બટ આટલા જ ચાન્સ હતા ક્યાં તો હું બોમ્બે જાઉં, બરાબર. બોમ્બે તો અહીંયાથી 1 કલાક જ છે. બીજું લોનાવલા બી અહીંયાથી 2.5-3 કલાક છે, 80-90 કિલોમીટર જેવું થાય છે. બોમ્બે બી બહુ નજીક છે. ભાઈ બોમ્બેમાં એટલું રશ, ગરમી અને પાર્કિંગના પ્રોબ્લેમ ને એ બધા રીતે મેં કહ્યું કરવું છે હું બોમ્બે જઈને, બરાબર. કશું ખાસ તો શોપિંગ ઈચ્છા નથી. બીજું કે ફરવા માટે આટલી ગરમીમાં ફેમિલી લઈને ક્યાં આટલું બધું પીસ લઈને પછી હેક્ટિક માહોલમાં જવાનું, એટલે અમે લોનાવલા જ પાછું ડિસાઈડ કર્યું. ઇમેજિકા જવું નથી, વોટર પાર્ક જેવી વસ્તુઓમાં જવું જ નથી. લોનાવલામાં શાંતિ તો મળે અને મેપ્રો ગાર્ડનમાં કદાચ જશું, મેપ્રો ગાર્ડનમાં શોપિંગ કરી લઈશું અને ત્યાં થોડુંક આજુબાજુ ફરી લઈશું, ભૂસી ડેમ કે કશે એમ તેમ. એટલે થોડુંક સિનરી તો મળે અને શાંતિ મળે. અને ત્યાંથી પછી અમે લોકો પછી રવિવારે સુરત માટે નીકળી જશું. તો આ જ એક મારો પ્લાન હવે ગોઠવી દીધો હતો. પ્રોપર્ટીના બારામાં હજી હું ડિટેલમાં કહું કે કાલે શું થયું. કાલે સ્વિમિંગ પુલમાંથી આવ્યા પછી 2:45 લગભગ મારા કિયાને બહુ ભૂખ લાગી અને થોડું મને બી ભૂખ લાગવા લાગેલી હતી. મારી વાઈફ અને કિયાના તો સૂઈ ગયા હતા. તો મેં નીચે ફટાફટ ઓર્ડર કર્યો કે એક મેગી અને એક ભુરજી, એગ ભુરજી. કેમ કે સોરી સર કહું છું પૂછીને ચાલુ છે કે નહીં કિચન. સારું, અરે સર સોરી કિચન બંધ હો ગયા है, 5-6 બજે ખુલેगा. અરે મેં પછી સ્વિગી મનમાં સ્વિગી જ આવ્યું. સ્વિગી કર્યું, અહીંયાની નજીકમાં જ મોન્જીનીસ છે, બસ અહીંયા નિયર બાય 500-700 મીટરે હશે. તો એમ કે સ્વિગીમાં ઓર્ડર કર્યું. મેં ઓર્ડર કર્યું કંઈક પીઝા, બર્ગર, બે કંઈક વસ્તુ કંઈક ઓર્ડર કરી અને ઓફરમાં આમ તેમ કરીને કંઈક 270, 75, 300 સમથિંગનું કંઈક કર્યું. 17 મિનિટ બતાવતા હતા. ચાલ કંઈ નહીં, આવી હશે કિયાન આવી હશે. તો આવેની 5 મિનિટથી બતાવ્યા જ કરે, અડધો-પોણો કલાક થઈ ગયો. પછી મેં કોલ કર્યો આ મોન્જીનીસમાં, એમ કે સર આ સ્વિગીવાળા આવું જ કરે છે, અહીંયા કોઈ રાઇડર મળતો નથી, તમારે ઝોમેટોમાં ઓર્ડર કરો. તો મેં કહ્યું મને શું ખબર, હું તો ટુરિસ્ટ છું, મને શું ખબર અહીંયાનું કેવું છે. કે સર ઝોમેટોવાળા બધા આ બાજુ રહી અને સ્વિગીવાળા બધા પેલે પાર રહી. પેલે પાર બધા રસ્તા ખોદાયેલા છે, એટલે ત્યાંથી એ લોકોને અહીંયા એટલું દૂર પડે છે ને, કલાક જેવો રન થઈ જાય છે. એટલે એ લોકો કોઈ બી કોલ લેતા જ નથી. તો આ તો અનપ્રોફેશનલિઝમ થઈ ગયું સ્વિગીનું. તમારે આનું સોલ્યુશન લાવવું છે. મેં પછી કસ્ટમર કેરમાં ફોન કર્યો. કસ્ટમર કે સર પ્લીઝ થોડું વેઇટ કરો, અમે અસાઇન કરીએ. 3-4 કસ્ટમર કેર બદલા, બસ મને વેઇટ કરવાનો હતો. જબરજસ્ત ભૂખ લાગેલી કે મેં કહું જોઈએ. મેં પેલી નહીં કહી દીધું, પેલી બી બહુ સારી હતી, નિધિ નામ છે એનું, મોન્જીનીસમાં કામ કરે છે, સવારની ડ્યુટીથી લઈને 7 વાગ્યા સુધી. એને મને કરેક્ટ ઇન્ફોર્મેશન આપી. મેં કહું જો નિધિ અસાઇન થાય ને તો પ્લીઝ તું ચોખ્ખું અને ફ્રેશ જ મોકલાવજે ગરમ. કેમ કે હા સર હું નવું જ મોકલાવીશ. પહેલે તો પેકેટ રેડી કરીને રાખેલું હતું. પછી ફાઇનલી 5 વાગ્યા ગયા ને, અમારે તો જવાની તૈયારી, નીકળવાનું હતું કે નહીં ફરવા. અહીંયા આવી ગયા, રૂમમાં રોકાવા થોડી આવ્યા છે. મતલબ હું કદી બી રૂમમાં રોકાવ નહીં, નીકળી જ પડું. હવે ફ્રેશ થઈ ગયા, આરામ કરી લીધો, મારી વાઈફે આરામ કરી લીધો, ડ્રાઈવરે પણ એની રીતે આરામ કરી લીધો, જર્ની કરીને આવેલા. અને પછી સિટી તો એક્સપ્લોર કરવાનું કે નહીં. તો પછી 5 વાગે ફાઇનલી એક કસ્ટમર કેર હારી હતી, સમજી ગઈ સર હું તમારા 2 કલાકમાં રિફંડ આવી હશે. મેં એને કીધું આ તો મેં કીધું તમે અહીંયા મારા પાસે વીતી છે, કોઈને ના વીતી, એના માટે તો આનું સોલ્યુશન લાવજો. એ થયું. પછી અહીંયા મેં કહ્યું ફટાફટ અહીંયા ચા પી લઈએ, બહુ જ ભૂખ લાગેલી, બહુ જ. તો એમ કે હા સર હવે તો કિચન રેડી થઈ ગયું છે. તો મેં ઓર્ડર કરી દો, કાંદા ભજીયા, 2 ચા, એક એ ફટાફટ એને રેડી થઈને બેસી ગયા, બરાબર. કોઈ જાતનો કોઈ ઠેકાણો જ નહીં. પેલી કે અમને ઓર્ડર નહીં મળ્યો. ભાઈ રિસેપ્શનિસ્ટ વાળી કે મેં બિઝી થઈ ગયેલી પેલામાં, એક બીજા કસ્ટમર આવી ગયા. એમાં કંઈક જરૂર નથી, અહીંથી ભાગો ફટાફટ. ભાગીને પછી ત્યાં તમે જોયું હશે વિડીયોમાં, ત્યાં જઈને અમે ચા બા પીધી. પછી અમે પેલી આપણે માંડવા બીચ કવર કર્યો. માંડવા બીચથી પછી આસવાસ બીચ કવર કર્યો. આસવાસ બીચ બી બહુ સરસ હતો. અને પછી રાત્રે ઈચ્છા થઈ ખાઈને, મેં કહ્યું કિહિમ બીચ બી લઈ નહીં, જોઈ લે. કિહિમ બીચ મેં બહુ મસ્ત પીસ, સન્નાટો અને મોજાનો સાઉન્ડ બહુ સરસ હતો. ત્યાં ચાદર પાથરીને બેઠા, આરામ કર્યો. એમ થાય કે મન થાય ઊંઘી જ જઈએ. ત્યાં બહુ સારું રહ્યું. તો આ હતી અમારી ગઈકાલની અલીબાગની જર્ની, ડે 1ની. ને આજે હવે ડે 2 અમે સ્ટાર્ટ કરીશું. અમે અહીંયા હવે થોડુંક ફ્રેશ થશું, ચા નાસ્તો કરશું અને પછી ગરમીમાં આમ જોઈએ કે જઈએ બીચ પર જઈએ. એક ફોર્ટ બી છે, તો જેટલું કવર થઈ શકે એટલું કવર કરવાની તમને બતાવવાની હું કોશિશ કરીશ. બટ હજી આ રૂમમાં શું પ્રોબ્લેમ છે, કેવું છે, હું તમને બતાવું.
એમાં તડકો સરસ આવે. અહીંયા અમે કપડાં સૂકવી દીધા છે. અહીંયાથી હું શૂટ કરતો હતો. એસીનું પાણી અહીંયાથી પડે. જો આ ટોયલેટ બાથરૂમ છે, બહુ જ નાનો છે, બરાબર. અને ટોયલેટ બાથરૂમ બનાવ્યું તો એને આવી ટાઇલ્સ હું તમને ખાઈ જે ઓલરેડી ગોજી લાગે છે, બરાબર. કંઈક થોડીક કલરફુલ અને નાવા જવાનું મન થાય. એટલે અહીંયા કેવું તમને થોડુંક રહેવા માટે ઠીક જ છે, ના નથી પાડતો, બટ થોડુંક ગંદુ ગંદુ બધું એમ લાગ્યા કરે આપણને. અને મારી વાઈફ સાથે રહી રહીને છે ને હું બી એટલો ચોખ્ખો થઈ ગયો છું ને કે મને ચોખ્ખાઈ બહુ ગમે. મને બી હવે આ કાચ ઓલરેડી એના પર કાટ લાગેલો છે. આ વોશ બેસિંગ ઓકે બધું થોડુંક ઓલ્ડ થઈ ગયું છે. મેન્ટેનન્સની જરૂર છે એના ઓનરે. એટલું મેં કહ્યું. આમાં ફોર્સ બહુ ઓછો આવે. એટલે આપણે કપડાં ધોવાની કંઈક ઈચ્છા હોય કે નાહવાની હોય, આ બધામાં ફોર્સ ઓછો આવે. આ જો આ કટાઈ ગયેલું છે. ઓકે એક આ છે અને ચાર્જિંગનો પોઈન્ટ બી અહીંયા એક છે. આ ચાલે છે બેડની બાજુમાં, આ પોઈન્ટ નહીં ચાલતો, એટલા માટે અહીંયા ચાર્જિંગમાં મૂકવું પડે. અને એક આ જ પોઈન્ટ છે. ઓકે અહીંયા ઓલ આઉટ લગાવો તો લગાવે નહીં, કાં તો ઓલ આઉટ લગાવવું હોય કાં તો ચાર્જર લગાવવું પડે. આ લાઇટ અહીંયા છે આરી, આ ચાલતી નહીં, બરાબર. અહીંયા એક લાઇટ છે, જવું જવું થયા કરે. એસીને આ લોકોએ સર્વિસ કરાવ્યું નહીં, કેમ કે આંખોમાં થોડુંક બળિયા કરે, એટલે અમે લોકો આ દરવાજો બી થોડો ખુલ્લો રાખ્યો. અને આમાં ડિસ્પ્લે ગયેલી છે. ટીવી આવે છે, નો ડાઉટ, થોડી ઘણી ચેનલ આવે છે, પણ ડિસ્પ્લે ગયેલી છે. આ પડદા જૂના ઝાડ, બટ તો પણ તમારી ઈચ્છા બજેટમાં છે. ખરેખર કહું છું તો ખાલી ઊંઘવા ખાતર ઊંઘતા હોય તો તમે રહેવા ખાતર, ઊંઘવા ખાતર, સામાન મૂકવા ખાતર, તો આ બજેટમાં નિયર બાય એટ્રેક્શનની તો નજીક છે. ને આનાથી બી કોઈ સસ્તી અને સારી હોય ને, મતલબ આ પ્રીમિયમમાં, આ બજેટમાં, મતલબ હું તમને કહી દઉં કેટલાની છે. મને 2 દિવસના 4400 રૂપિયામાં આ જગ્યા મળી છે, જેમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે અને આ સ્વિમિંગ પુલ છે, બરાબર. સ્ટે, સ્વિમિંગ પુલ, એસી રૂમ. ઓકે એસી સારું આવે છે, એસી સારું આવે છે, પણ થોડુંક સર્વિસ કરાવશે તો થોડુંક પેલું કેવું અંદર ક્લીન હોય ને તો આપણી આંખો નહીં પડે. ચલો તો હવે પોઝિટિવ વાત કરીએ. હવે આ મેં તમને બતાવી દીધી. આવું હાલ છે. ઓકે તો ટ્રાવેલિંગ જર્નીમાં હું મારા હેરની હેલ્થ માટે એને મસાજ અને ઓઇલિંગ કરવા માટે હું યુઝ કરું છું કેરેલા આયુર્વેદાનું નીલીબ્રિંગાદી કેરમ. ઓકે આ તેલ હું યુઝ કરું છું, જેનાથી મારી હેરની હેલ્થ સારી રહે. કેમ કે હું તમને ખબર છે કે હેલ્થ ફિલ્ડમાં કામ કરું છું અને ફિલ્ડ વિઝિટ બી આવે અને અલગ અલગ ઇન્ફેક્શન લાગ્યા કરે અને ધૂળ, કેમ કે ડસ્ટવાળો એરિયા છે, કંપનીનું પોલ્યુશન ને બહુ બધું ટેન્શન ને બધું ઘણું બધું હોય. ઓકે ઓલરેડી મારા વાળ તો ગ્રે થઈ જ ગયા છે, પણ હજી એને પ્રોટેક્ટ કરવા માટે અને સારા વોલ્યુમ અને સારી એની હેલ્થ સારી રાખવા માટે હું આ કેરેલા આયુર્વેદાનું તેલ યુઝ કરું છું. બહુ સારું છે, થીક, અને એનું પ્રીમિયમ ક્વોલિટીના ઇન્ગ્રીડિયન્ટ્સ એટલા જોરદાર છે ને કે તમે ન પૂછો વાત. એટલે આ કોઈ પેડ પ્રમોશન નથી, બટ જો તમારે બી આ ઓઇલ યુઝ કરવું હોય, હેર ઓઇલ, તો તમે, હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે ત્યાંથી બાય કરી દેજો. મેં એમેઝોનથી મંગાવેલું, બહુ જ સરસ છે આની રિઝલ્ટ. અને તમે જોઈ શકો છો કે કેટલા મારા હેર ઘટ્ટ છે અને વોલ્યુમ બી સારું રહે છે અને રિઝલ્ટ એનું સારું છે. તો તમે લોકો આ યુઝ કરી શકો છો. કિયાનને ફટાફટ રેડી કરી દીધો છે ગાઈસ, અને અમે લોકો હવે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા. ઓલરેડી અહીંયાના સ્ટાફ સાથે કન્ફર્મ કરી લીધું છે કે બ્રેકફાસ્ટ રેડી છે. ઓકે તો જઈએ છે ને તમને પછી કહું કેવો હતો બ્રેકફાસ્ટ ને બધું. અહીંયા બીજા લોકો બી રહે છે ને, એ લોકો બ્રેકફાસ્ટ કરે. मॉर्निंग चलो आपने स्टे ले लिया बराबर. कैसा है नाश्ता? अच्छा है. આ ભાઈ મને કાલે મળેલા હતા. આ ભાઈ છે ને કાલે મને મળેલા હતા. એ બી બધા ગવર્મેન્ટ સર્વન્ટમાં બધા એમ્પ્લોય જ છે. અને કાલે એમના મેરેજ છે, તો મોસ્ટલી સ્ટાફ ત્યાં રોકાયેલો છે હોટલ કંઈક ફાઉન્ટેનમાં ને આ લોકો બીજા 10-20 લોકો કંઈક અહીંયા રોકાય. નાસ્તામાં એમ કીધું કે બ્રેડ બટર ને પોહા છે, એટલે જોઈએ, ટ્રાય કરીએ.
હવે જે બ્રેકફાસ્ટ આપે છે એ કરી તો લેવો જ પડે, પૈસામાં ઇન્ક્લુડ છે. તેમાં વાંધા વચકા નહીં કાઢવાના કે આ બી જોઈએ છે તે બી જોઈએ છે. ચા છે તો ચાની જગ્યાએ કોફી માંગો તો કદાચ આપી બી દઈ, બટ કોફી લવર્સ તો અમે છે નહીં, ચા લવર્સ જ છે. એટલે જોઈએ એનો આપું કેવું છે, ટેસ્ટ કેવો છે. બ્રેડ બટર તો સારું જ હોય, એમાં કંઈક બહુ કંઈક ખાસ વેરાયટી હોય નહીં. બ્રેડ બટર તો સારું જ હોય. પોહા ઓબ્વિયસલી અહીંયાના લોકો પોહા સારા જ બનાવતા હોય મહારાષ્ટ્રમાં, બહુ ફ્લફી સોફ્ટ એવા. પોહા આવી ગયું, બ્રેડ બટર આવી ગયું. કિયાના રેડી? કિયાન इसमें एक और प्लेट મંગાવી લીધી છે પોહા અને બ્રેડ બટરની, અને એક ચા. એટલે ટોટલ મારી આ ત્રીજી ચા થશે આવશે. હે તું તો મને જૂઠું બોલ્યો કે અહીંયા आज ब्लू है पानी. चलो वारो 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 પહેલા મારો. હા હવે પિયા તું એ નીચે હશે તો કોણ લેવાશે? બોલ આવી બધું ઉપર આવે. ब्लू है पानी 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 और कियाना को छमाने अलीबाग वाटर समुंदर सिटी. हे फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल. जो તમે હજી પણ સબસ્ક્રાઇબ નહીં કરી તો કરી દો ચેનલ. અમે લોકો રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે નાગોવા બીચ. અને હવે આ ડે 2 અલીબાગમાં અમે એક્સપ્લોર કરીએ. ક્યાં ક્યાં જઈએ છે તમે વિડીયોમાં જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો. અમે લોકોએ બ્રેકફાસ્ટ કર્યો, સ્વિમિંગ પુલમાં થોડો એન્જોય કર્યો, ફ્રેશ થયા, રેડી થયા, થોડો સામાન સરખો કર્યો, અને પછી હવે અમે જઈએ છીએ. અને કેવું રહી છે બીચ, કેવો છે? થોડીક પ્રેઝન્ટ ગરમી છે અને હ્યુમિડ બી થોડુંક છે. અમે અહીંયા નીરાની શોપ કાર્ટ 2-3 જગ્યાએ છે જોયા મેં, અને ઠંડો એકદમ ચિલ્ડ નીરો મળે અહીંયા. લો સુદીપભાઈ માટે એક ઉભારો. ચેસ. વાહ, બહુ ફ્રેશ હે. આફ્ટર લોંગ ટાઈમ આટલો ક્વોલિટી વાળો ફીલ થાય કે સરસ છે. કાન્ટ ઇવન બેટર. અલીબાગમાં આવો અને અહીંયા ફાટકની પહેલા, એટલે ત્યાંથી તમે આવો એટલે ફાટકની પહેલા, અને પેલી બાજુ અહીંયા ફાટક.
मीरा केंद्र 260 ml 260 ml है ना 260 ml 260 ml है ना 250 ml 20 रुपया બહુ મસ્ત ફ્રેશ હતો સ્ટાર્ટિંગ સારું થઈ રહ્યું છે ફ્રેશ ચલો હવે બાપા અહીંયા જ બેસવાનું તમે એ ગ્લાસ આપણો જ છે ને અરે પહેલા તારે તો નતું જ પીવાનું ને તે લઈ આવો બીજો લઈ લો બીજો અરે પણ સારું છે તો ટેસ્ટ તો કરો नागांव बीच कड़े अपने क्या स्लाइड लेफ्ट टुवर्ड नागांव बंदर रोड नागांव बीच आ गया देन टर्न राइट सर उठ गया नहीं अजी वो आई लो नागांव 200 ग्राम फ्रेंड्स અમે લોકો નાગાંવ બીચ પહોંચી ગયા છે ને અહીંયા એન્ટ્રન્સ ની પહેલા જ આ બધી મચ્છી એટલે ડ્રાય સુકવેલી મચ્છીઓ ઝીંગા બુમલા એ બધું વેચાય આ એકદમ स्मॉल आ फ्रेश एकदम जो एकदम चड़काट वाला हिंदी बोलिए ना प्लीज 100 का नहीं 50 का हाँ मच्छी जो है बधी लैंग्वेज सीखवानी એ લોકો તમને પધરાવા માંગશે બધું બટ ટ્રાય કરજો કે ના પાડવાની આ લઈ જાઓ તે લઈ જાઓ બધું કહેશે પણ ટ્રાય કરજો કે તમે ના પાડો એમ અમે તો લીધા જે જોઈતું તે લઈ જે જોઈએ એ લઈ જાઓ પણ એવું નહીં કે તમે ભાઈ બધું જ લઈ જાઓ આનું નોલેજ તમને હોવું જોઈએ કે કેવી મચ્છી તમને ગમે નહીં ગમે એમ પાછળ તમે જોવો છો તે નાગાંવ બીચ છે ફર્સ્ટ ટાઈમ અહીંયા અમે આવ્યા બટ ઠીક છે એટલો ક્લીન બી નહીં અને પેલી બાજુ કદાચ બ્લેક ઓઇલ બી ઢોળાયું એવું લાગે છે કાળું ત્યાં છે અંદર તમે જુઓ ત્યાં દેખાતું હોય તો કેમેરામાં ત્યાં બ્લેક થઈ ગયું છે મિક્સ થઈ ગયું છે ખબર નહીં કે પછી એવું છે કે કેમનું છે કચરું છે શું છે બટ ઠીક છે એક આ ઘોડાગાડી વાળો છે ને આજુબાજુ ડ્રાય મચ્છી ને બધું વધારે વેચે છે બધું રેસ્ટોરન્ટ ને કેફેસ ને પ્રોપર્ટી ને રિઝોર્ટ અને એ બધું વધારે છે આ બીચ પર મને મજા નહીં આવી એટલે પહેલી ફુરસદમાં નીકળવાનો માલ છે એટલો ક્લીન બી નહીં અને એવું થાય બધી વસ્તુ સારી નીકળે નહીં નીકળે તમે ડ્રાય ફિશ જો શોખીન હો તો થોડું માર્કેટ સારું હતું ઘણી વેચાય છે અહીંયા એટલે અને ગંદુ બી બહુ થઈ ગયો છે બીચ તો બેટર છે કે જલ્દીથી નીકળીને બીજે કશે પ્લેસ જે બાકી છે ત્યાં જતા રહીએ પહેલી ફુરસદમાં અહીંયાથી ઉતરે ને ગાડીમાંથી તો વેચવાળી માસી વચ્ચે લડાઈ થઈ ગઈ તું મારો કસ્ટમર લઈ ગઈ અને મેં બોલાવેલો ને મારી પાસે નહીં કીધું તારી પાસે લીધું તો એ કે તમે મારી પાસે કંઈક તો લો દરેક પાસેથી થોડું કંઈ લેવાય ઈચ્છા નહીં હોય કંઈ લેવાની નહીં હોય તો થોડી કંઈ એટલે માટે શોપિંગ કરવા માટે અમે લોકો અહીંયા કુસુમ યાંચે કોકણ ફૂડ બાજાર આવી ગયા છે એટલે અહીંયા કોકણનો બધો સામાન મસાલા શરબત બોટલ્સ અને વેરાયટી આ લોકોની
ઓથેન્ટિક જે વસ્તુ યુઝ થતી હોય રૂટીનમાં તે મળે, એટલે અમે લોકો અહીંયા ઊભા રહેલા છે. એટલે મચ્છી પાપડ આ લોકોને બતાવી લે, કરતલો લઈ લે. પ્રોન છે તો હા આ બી હા એ પૈસા લે લા બહુ આટલા પૈસા થઈ ગયા ના પેલા કટ कर 10 આપના ભૂલ ગઈ લે લે કે ભૂલતી હે. હું જે દુકાન ઊભી રખાવ ને એ બધું સરસ જ હોય. મેડમનું શૂટિંગ ગજબ મસાલા છે ભાઈ. तिलकुट चटनी हाँ પાપડ કેટલા બધા છે. પેલા કાંદા લસણની શેપ આ વ્હાઈટ કાંદા અહીંયા બહુ ચાલે. તીખા મસ્ત લાગે, હા બહુ મસ્ત લાગે. આ કાંદા લેજે રે ને. આમલી તો જો આમલા કેટલી વેરાયટી ના છે. હાફૂસ આંબા વડી હા કોઈ મધ નહીં ને આપણે મધ લઈ લેજે અહીંયા લે. હાફૂસ કેરીની આમ પાપડ તો અહીંયા એટલી બધી વેચાય છે ને બ્રો. એ પેલી છે ને ઇમલીની ફણસની વેફર. આ બધા સિરપ અને જ્યુસના શરબતના બાટલા છે, ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવર. કેરીનો રસ ની બોટલ્સ. કેરી પણ ને આ બધા હવે ફાઇટિંગ્સ નો સામાન. આ એક ડિફરન્ટ દેખાયું તો ટ્રાય કરવા માટે લઈએ છીએ. 31 લાહોરી ચટપટા આમરસ શેક કરી લઉં પીતા પહેલા.
અમે લોકો હમણાં અહીંયા પ્રાઇમ લોકેશન પર અલીબાગ બીચ પર આવી ગયા ને અલીબાગના બીચ પર આવતા જ અહીંયા પ્રોપર હોસ્પિટલ્સ અને એ લોકોની કચેરી અને ગવર્મેન્ટ ઓફિસીસ ને એ બધું ઘણું બધું છે અને એક પ્રોપર વેલ ડેવલપ ચોપાટી જેવો બીચ છે આ. અહીંયા એક સાઈડમાં ઉપર ટેન્કનું એક આકર્ષણ છે અને ત્યાં જવાહરલાલ નહેરુ કે કોઈનું સ્ટેચ્યુ બી હતું. અને પેલા અમે કિલ્લામાં જઈએ છીએ, ફોર્ટનું નામ મને કોલાબા ફોર્ટ, હા. અને એમાં ઘોડાથી જઈએ છીએ કેમ કે હમણાં સારું છે કે લો ટાઈડ છે. હાઈ ટાઈડ હોતે તો આઈ થિંક બોટમાં કે એમાં જવું પડશે, પણ હમણાં લો ટાઈડ છે અને શું કહેવાય ઘોડામાં જઈએ છીએ. અને આવતાની સાથે જ પૂછી લીધું કે સર તમે ફોર્ટમાં જવાના છો, જવાની ઈચ્છા ધરાવો છો? તો હા. ને બીજા અહીંયા પેલી કારવાળા બી પૂછવા આવી જાય કે તમારે કરવી છે? તો આમાં 200 રૂપિયા પર પર્સન છે, આવવા જવાની સાથે. અડધો 1 કલાકની જર્ની છે ત્યાં, એટલે આવવા જવાનું રૂકવાની સાથે. નાના છોકરાઓને આમાં 2 છોકરાઓના પૈસા લેવાના નથી, એટલે સારું છે. મેં કહ્યું ચલો બાર્ગેનિંગ કરવાની કોશિશ કરી, પણ આટલા જ રૂપિયા કહે છે. અને એક આ એક્સપિરિયન્સ રહેશે. થોડોક મોજા આવે છે તો બી એમાં વચ્ચેથી દરિયામાં ઘોડાગાડીમાં જવાનું થશે. અમે લોકો બીજો એક એક્સપિરિયન્સ કરવા માટે રેડી છે. પહેલી વાર ઘોડામાં જઈને પાણીમાંથી જઈને આ બી એક વોટર સ્પોર્ટ એક્ટિવિટી થઈ ગઈ ને, તો પાણીમાં ચાલ્યા. કિયાન કાંઈ દરિયામાં આવી ગયા અમે. જો દરિયાની અંદર ભાઈ આ તો સખત છે. આ પહેલી વાર જોયું. ઘોડા ગાડીથી દરિયામાં. પાછળ જો અરેબિયન સી, અલીબાગ બીચ. કેવી રીતે બીક લાગે? અમે પોલસી તો ગામ રે પડી. ભાઈ વજન વધી નહીં ગયું ને? હે કિયાન કિયાન હે કિયાન माहिती आहे ना गाडीची. तिच्याकडचीच कर्ज घेतली मी. એટલે પેલા ચાલતા જાય છે લોકો. તમને આજો એ કિયાન ક્યાં પાછળથી કોણ ફોટો જો કિયાને તો ફોન કરી દીધો આમ રાખજો હવા દરિયાની વચ્ચે ઘોડા ગાડીથી. આ તમે વાંચેલું હતું એમ કે ઘોડા ગાડી લો ટાઈડ પૂછી લેવાનું રિસેપ્શન, લો ટાઈડ હાઈ ટાઈડ. આ બધા ચાલતા બી જાય. હાઈ ટાઈડ હોય ને તો ભાઈ અઘરું જવાનું. આ જો કેટલા દૂર આવી ગયા ગાઈઝ અમે પ્રોપર બીચ થી. માઉન્ટેન વ્યૂ તો જો પેલી બાજુ. આ લોકો તો નાય છે, કેટલાક લોકો ચાલતા ચાલતા બી પહોંચે. હા, પૈસા બચાવવા તો પહોંચે. આ લોકોના માટે ડર નથી, પણ આપણે તો બીક લાગે. રીની તો ચોકી જ ગઈ. મેં તો વાંચેલું હતું કે ભાઈ રિસેપ્શન હોટેલમાં હવે પૂછી લેજો કે આજે લો ટાઈડ છે, હાઈ ટાઈડ છે, અને ઘોડા ગાડીમાં લઈ જશે તમને. મને તો ખબર જ હતી થોડી થોડી, પણ બિલીવ નહીં કરતા હતા. અમારી સાથે જે આંટી લોકો બેઠા છે તે લોકો અલીબાગ રહી અને ત્યાંથી સામાન કાકડી ને જે બી આપણે ખાતા હોય ને આવી જગ્યા પર એ સ્પેશિયલ વિચારે વેચવા જાય રોજ ને રોજ આવો દરિયો પાર કરીને કિલ્લામાં. અને ત્યાં એક એમની એક ફેમિલી બી રહી છે. જે મેં કીધું પીવાનું પાણીનું કેમનું તમે કરો, એ કેવી રીતે કરતા હશે બધું, એમ કે પીવાનું પાણી લઈને જાય. મેં કહું કાફી ઘણું અઘરું લાઈફ છે એવી રીતે પેટ ગુજારવા માટે ને એવી રીતે રહેવા માટે. આ લોકો આવી રીતે ધંધો કરવા જાય, કમાવા જાય. કેટલી એજ છે છતાં બી એ લોકો હજી બી કામ કરે છે. અલીબાગમાં એન્ટર થઈને
અહીંયા ઘૂસી ગયા તરત જવા માટે, કેમ કે ટાઈમનો બી યુઝ કરવો પડે ને, એટલે હું કીધું કે વહેલા નીકળી જવાનું બધું કવર કરવું હોય તો, એટલે જેથી કરીને કઈ છૂટે નહીં. હવે આ લેટ નીકળ્યા હોય તો તડકો કરતે તો પછી કશું ફરાય નહીં. અને ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા છે. જો પાછળ તમે જો કિલ્લો છે. હા 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 ઈશુબા, થેન્ક યુ, તમે સેફલી પહોંચાડી દીધા. ઓકે ઉતરો. ઉભા રહો. જો આ છે, જો આટલા લોકો હતા અમે અંદર. બિચારા ઘોડા. હા ક્યાં નામ ફ્રેન્ડ્સ અમારી સાથે જે હતા ને ઘોડાગાડીમાં, તે જ એમનો એ સ્ટોલ છે. અને જો કેવું વેચે છે, અને પાણીની કેટલી વેલ્યુ છે. પીવાનું પાણી અહીંયા નહીં મળે, લઈને આવે, ક્યાં તો કંઈક જુગાડ કરે, ફેરા મારે. અને આ ટ્રીપે ઘણું શીખવ્યું કે એવા એરિયામાં રહે છે લોકો, અને બહુ જ આવકાર આપે છે બેસવા માટે, ખુરશી આપી. અને કમાવા માટે કેટલું બધું એ લોકો મહેનત કરે છે. અને આવી જગ્યાઓમાં, કિલ્લાઓમાં, જ્યાં કોઈ ગેસ લાઇન, પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટ કે કશું બી એટલું બધું હોય નહીં, પણ એવામાં ઘણા એવી કોમ્યુનિટી રહી છે હજી બી, અને મહેનત કરી જાણે છે શરમ વગર પૈસા કમાવા માટે, ગુજરાન ચલાવવા માટે. અને આ ટ્રીપે ઘણું શીખ્યું. એવી જગ્યા પર હજી બી એવા લોકો રહી છે ને, બહુ પુઅર હાલતમાં છે. ને આપણે લોકો તો ઘણા બ્લેસ છે, પણ આપણને વેલ્યુ નથી. તો બહુ શીખવા મળે આવી જગ્યા પર આવે ને, સિરિયસલી બહુ શીખવા મળે. તમે લોકોએ ખરેખર કંઈ ભૂખ નહીં લાગે, લેવું હોય કે નહીં હોય ને, પણ પ્લીઝ સપોર્ટ કરવા માટે લઈ લેવાનું, થોડું ઘણું, 10, 20, 50 વોટ એવર. અહીંયા લાઇટ, પંખા કાથી હોવાનું, સોલર સે ચલતે, સોલાર હોય. જો આવું પતરાનું વિચાર અમે આવી રીતે થોડું ઘણું કેસ કસી હે એક ખાઈ લે ને, હજુ લેવી છે? ક્યાં ખાઈ છે તું? મસ્ત કાકડી ખાઈ છે? સોલાર થી ચાલે. આવા ઘર છે એમના, જો પાછળ વિચાર કેવી રીતે મેનેજ કર્યો.
લગભગ 400 થી વધારે વર્ષનો કિલ્લો છે, જૂનો 400 વર્ષથી જૂનો કિલ્લો છે. અને પહેલાના ટાઈમમાં એમ વિચારીએ કે કેવી રીતે બધા રહેતા હશે, સર્વાઈવ કરતા હશે, પણ રહેતા હતા. આ જ એક સાધન હતું રહેવાનું અને પ્રોટેક્ટ કરવા માટે એના માટે. ઓ બાપા, હા તો જો ભાઈ ખલાસ. બહુ ગંદુ પાણી. જરા એને ડેવલપમેન્ટની ને એની ક્લીનલીનેસની જરૂર છે. હિસ્સો છે ઇતિહાસનો તો, બટ નવેમ્બર ડિસેમ્બરમાં બહુ બધા લોકો ટુરિસ્ટ આવે. અને આ તો જો, ઓહો હો હો, ગજબ. તો ફ્રેન્ડ્સ, અમે લોકો પાછા જઈએ છીએ. એક્સપિરિયન્સ સારો રહ્યો. એકવાર તો તમે લોકો જરૂર આવી જોઈએ અને ત્યાં જે વેચવાવાળા લોકો છે એની પાસેથી જરૂર કંઈ ને કંઈ ખરીદવું જોઈએ, ખાવું જોઈએ. એન્ડ ટાઈમ પર જતા રહેજો, ટાઈમ પર નીકળી જજો. 6 વાગે બંધ થઈ જાય અને મોન્સૂન સિઝનમાં તો મોસ્ટલી બંધ જ હોય છે. અને આ ભાઈએ તો 5મા ગિયર પર ઘોડા ચલાવે છે હમણાં. પાસમ પાસ હમણાં જઈ રહ્યા છે, તબડીક 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 પાણીમાં. એટલે ડેફિનેટલી બસ મજા આવી આજે. બસ અહીંયા અલીબાગ આ પોર્ટ પર આવીને પબ્લિક વધતી આવી છે અને સાંજ સુધી તો બરાબર નહીં વધતી જશે. ગાડી હલે. કિયાન બહુ પબ્લિક આવે જો. આજે બધા ચાલતા ચાલતા धूल धूल उड़ता है. ये मुंबई જેવા પથ્થર છે જો, ત્રિકોણીયા. मतलब Slide left, then turn left. મને હવે કશે આ તો ડુમસ પ્રાચીટી છે ને તાજી. જો બોટ આવી બધી જો. હા 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 જો તો આગળ સીધી પાછા હોટલ હા હા. પાછા બી જાય પાછા બી એટલે કડક જ ઊભી રહે, કડક જગ્યામાં જ ઊભી રહે. ના એટલે રિટર્ન લઈ લો. ઊભી કા રાખવાના હોય? ફોટા પડાતા તો ઊભી રાખ. એની પોરામાં મત જાઓ તેવા રિટર્ન છે જે રસ્તે છે આવે છે. પબ્લિક ના છે. એટલે પેલા જે પેલો જે કિલ્લો છે ને, તમે કિલ્લામાં ગયેલા બરાબર? એમ નહીં, પેલા જે ગેપ. એ જે કિલ્લો દેખાય છે ને, હા એ કિલ્લામાં તમે ગયેલા. એમ આપણે નહીં. રાતે હા બોલા બોલા. ચૂપકેમાં હા હા. ફાઇનલી આખી ટ્રીપમાં એક જગ્યાએ સમોસા દેખાયા. 5 समोसा पार्सल कर. समोसा की अच्छा है, मिलते नहीं है. भाई 4 समोसा दे दो। बड़ा पाव है, पैक नहीं करना है। मिर्ची ज्यादा डाल. कड़ू नहीं करना ये मैं सब करूँ। नहीं ये नहीं करना बाहर डालेंगे। कितना हुआ? 15 का 1. વડાપાવ ને એ બધું ખાઈને હવે એકદમ બોર થઈ ગયા એટલે સમોસા લઈ લીધો. इस समय લે
તીખા છે એમને ભયંકર. અત્યારે ચાલે ને અહીંયા જ ખાઈ કાઢીએ. મમ્મી દેતોય ઓકે. સમોસા એક નંબર સમોસા હતા. આઈ થિંક એ ભાઈ યુપી બિહાર સાઈડનો હશે. ચા મંગાવી હતી છે. ટીહિમ બીચ પર આવી ગયા સ્પેશિયલ ચા પીવા, તો સમોસા પાર્સલ લઈ લીધા. બહુ જોરદાર સમોસા, ચટણી અને આ પાવડર વાળો ચટણી અને મરચા તો બહુ જ તીખા, મસ્ત. રિટર્નમાં પાછા ઈચ્છા થઈ તો 2 સમોસા પાછા કિયાના માટે લઈ જઈએ છે. 5 સમોસા તો ત્યાં જ પતી ગયા. તો ત્યાં કન્ટિન્યુ બનાવે છે. જો कब तक है आपका शॉप ओपन? भाई डेफिनेटली અહીંયા આવજો. ચોંજી વિલેજમાં લેફ્ટ ગેમ સ્ટાર્ટ થતા પહેલા જ આમની. क्या नाम है? त्रिरंगा वड़ा पाव. त्रिरंगा वड़ा पाव 15 रुपया पेटीज. पेटीज क्या है? वो भी है. कब शाम को मिलेगा? रात को बंद करोगे? बराबर. બધું બ્રેડ પકોડા અહીંયા, પેટીસ ને બ્રેડ પકોડા ને અહીંયા પેટીસ છે, સમોસા એન્ડ વડાપાઉં 3 વસ્તુ રાખે. ડેફિનેટલી હાઈલી રેકમેન્ડ. ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા 700 બીચ. આ એક બીચ બાકી હતો, એ બી અમે કવર કરી લીધો. અને બહુ મસ્ત અહીંયાનો જે રોડ હતો ને એ આખા અલીબાગમાં સૌથી બેસ્ટ હતો આવવા માટે. કેમ કે રોડ કન્ડિશનના હિસાબે નહીં, જે સીનરી અને જે ગ્રીનરી અને જે કોકોનટ ટ્રીસ, એમાંથી સનનો વ્યૂ જે આવે, થોડી લાઇટિંગ આપણા ફેસ પર આવે, કાર પર આવે, વિન્ડશીલ્ડ પર આવે, એટલે બહુ મસ્ત રૂટ હતો. અને લેસ કવર બીચ છે, કંઈ ખાસ એટલું પબ્લિક નથી અને બહુ જ સારું છે. અને અમે લોકો અહીંયા વિડીયો રીલ શૂટ કરવાના છે ને સારી જાય તો સારું. એન્ડ આ એક બીચ હતો. અને હવે પછી બસ અમે લોકો બપોરે ઘણે બધા જઈને આવ્યા. તમે વિડીયોમાં જોયું હશે, મજા આવી. એન્ડ તમે લોકો ચેનલ પર હજી બી સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી દેજો. અને વિડીયો જો તમને મારી સિરીઝ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, કંઈ ફીડબેક આપજો. કંઈ તમને લાગે કે આનાથી બી બેટર ઓપ્શન હોટલ્સ હોય કે રેસ્ટોરન્ટ હોય કે જગ્યા હોય જે કવર કરવાની બાકી હોય તો બીજી આપણી ઓડિયન્સને બી ખબર પડે. એવું જબરજસ્ત વિલા છે ને પણ. હા, તો ત્યાં માયાનગરી. ફ્રેન્ડ્સ, અમે લોકો ડિનર માટે અહીંયા હોટલ વેદાંગમાં આવી ગયા છે. અહીંયા ફિશ થાળી, મટન થાળી, ચિકન થાળી, ચાઇનીઝ, ઇન્ડિયન બધું જ મળે છે. અને ટ્રાય કરવા માટે કે આ હોટલમાં કેવું મળે છે, એટલે અમે લોકો અહીંયા આવી ગયા. જઈ શકતા તો અમે ગઈકાલે ત્યાં બી જઈ શકતા જ્યાં ગયા હતા, પણ અહીંયા એક ટ્રાય કરી લઈએ. શું છે આ જે હોટલ વેદાંગ મેનુ કાર્ડ, બ્રેકફાસ્ટ બી મળે, વેજ થાળી, નોનવેજ થાળી બધું મળે. ઓકે, સાઉથ ઇન્ડિયન મળે. આ એને પ્રાઇસ લિસ્ટ છે.
બ્રેકફાસ્ટ આઇટમ ઓકે, વેજ થાળી બધું ઓકે, નોનવેજ થાળી પ્રાઇસ બી રિઝનેબલ છે, ઠીકઠાક છે. ચાઇનીઝ મેનુ છે. મેં ઓર્ડર કરેલું છે ચિકન લોલીપોપ ફૂલ, વેદાંગ સ્પેશિયલ રાઈસ એન્ડ મારી વાઈફે અંડા થાળી ઓર્ડર કરેલી છે. ઓકે, તો જોઈએ કેવું રહે છે. સારું, હા ચાલો. ચિકન લોલીપોપ મેં ઓર્ડર કર્યા હતા. અહીંયા તે શેઝવાન સોસ છે, 6 પીસ છે લોલીપોપના. ચલો કિયાન લોલીપોપ આવી. પિયારાને ખાધું ગાઈઝ આજે મલેશિયન રાઈસ, ચિકન મલેશિયન રાઈસ. આની સાથે તો આ સૂપ બી આવ્યું છે, જોરદાર. હા મજા. કિયા ને આ સૂપ બી છે. બાથરૂમ હાઉસકીપિંગ કે ચમકાઈ દીધું છે. હવે થોડુંક સારું લાગે છે. રીને ચંપલ ધોઈ આપ્યા છે. આટલા દિવસથી ફરીને બહુ ખરાબ થઈ ગયા હતા. ફાઇનલી આજે ધોઈ કાઢ્યા, સૂકવી દઈએ હવે અહીંયા. ઓકે. હે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે લોકો આખું અલીબાગ અમે કવર કરી લીધું. હોટલમાં આવ્યા, ફ્રેશ થયા, બરાબર ખાઈને જ આવ્યા હતા. તમે જોયું હોટલ વેદાંગમાં, ત્યાંનું ફૂડ એક્સિલન્ટ હતું, સારું હતું. એટલું બધું એની ક્વોન્ટિટી હતી જે મેં ઓર્ડર કરેલું હતું, તે જેટલું થોડું ઘણું બચ્યું હતું તે હું પાર્સલ લઈ આવ્યો હતો. અને આજે તમે જોયું કે કેટલી બધી જગાએ અમે લોકો ઓલમોસ્ટ આ 2 દિવસ અમે અલીબાગમાં રહ્યા અને દરેક બીચ ઓલમોસ્ટ કવર કરી દીધા. માંડવા બીચ, કિહિમ બીચ, પછી આવાસ બીચ, પછી આ અલીબાગ બીચ, વરસોલી બીચ, નાગોવા બીચ, સાસવાને બીચ અને એવા ઓલમોસ્ટ બધા ગયા. કોલાબા ફોર્ટ, જેટલું બી અહીંયા જોવાલાયક હતું ને બધું અમે લોકોએ કવર કરી દીધું. અને મેં તમને કીધું ને કે સાસવાણી બીચનો જે એક્સેસ રૂટ હતો તે ઘણો સારો હતો. અને ત્યાં મેં જોયું કે ઘણા માલદાર, રીચ, કરોડપતિ એ લોકોના બંગલોસ, મેન્શન એ બધું હતું. એન્ડ શોપિંગ બી અમે કરી. અને અલીબાગમાં તમારે વન ટાઈમ અવાય આવવું હોય તો. અહીંયા બીચમાં રાત્રે તમે ખાસ કરીને શાંતિથી તમે બેસો. મેં અહીંયા કોઈ બી કોંકણ એરિયામાં કે એમાં પોલીસનું રિસ્ટ્રિક્શન નહીં જોયું. અને લોકો બી બહુ આઈ મીન મતલબ યુઝ ટુ છે કે કોઈ ન્યુસન્સવાળા નથી કે અહીંયા પબ્લિક બી મોડર્ન છે. જેમ કે ખાસ કરીને અલીબાગમાં, કેમ કે બોમ્બે નજીક છે તો મોડર્ન પબ્લિક, મોડર્ન થિંકિંગના, એકદમ ફેશનેબલ. અને કોઈ બી પેલો વિભસ્ત ટિપ્પણી કરવાવાળા લોકો નથી કે જજ કરવાવાળા લોકો મેં નહીં જોયા કે લોકો થોડાક આમ શોર્ટ ડ્રેસ કે એવા કપડાં પહેરીને ફરતા હોય તો કોઈ બી આમ ખરાબ નજરે જોવાવાળા કે એવા ટિપ્પણી કરવાવાળા એવા કોઈ લોકો નહીં હતા. બીજું કે અહીંયા રાત્રે તમે નાઇટમાં શાંતિથી બેસો, તમારી ચટાઈ લઈને આવો, પાથરીને બેસો, ચેર લઈને આવો ફોલ્ડેબલ, અને શાંતિ લોકો અમુક ગ્રુપ હોય ને, મતલબ કોઈ ચીલ કરવાવાળા, તો નાનું મોટું કોઈ પોતાનું ડ્રિંક લઈને આવે, બીચ પર આવે, બેસે શાંતિથી, રિલેક્સ કરે. એન્ડ પોલીસ બી મને એવી કોઈ દેખાય નહીં કે રાત્રે બીચ પાસે આવીને બંધ કરાવતા હોય, પેટ્રોલિંગ કરતા હોય, એવું કશું જ નહીં. મતલબ એટલી શાંતિ, રિલેક્સવાળું માહોલ ચાલે છે ને કોંકણમાં કે પોલીસની કંઈ એવી કંઈ ખાસ મેં જોયું નહીં. એટલે અલીબાગમાં તમે લોકો વન ટાઈમ આવી શકો જો સારા વ્યવસ્થિત બીચ જોવા માંગતા હો, એમાં નાહવા માંગતા હો, કે ફોટો પાડવા માંગતા હો, બર્થડે સેલિબ્રેટ કરવા માંગતા હો, પ્રી વેડિંગ કરવા માંગતા હો. અહીંયાના કેફે ઘણા બધા છે જે સારા ફોટોજેનિક અને સારા ફૂડ મળતું હોય. પણ કેફેના હું ખાસ એટલો ફેન નથી
એના કરતાં સારું આવી રીતે તમે ફિશ થાળી, મટન ચિકન થાળી, એગ થાળી કે કોકણ ફૂડ તમે ટ્રાય કરો તો વધારે સારું ઓથેન્ટિક. અને નાસ્તા અમે કર્યા ઘણું બધું, એટલું બધું આટલા ટાઈમથી અમે ખાઈએ છીએ, ફરીએ છીએ, અલગ અલગ ચેન્જ કરીએ છીએ હોટલ્સ, વિલા ને એ બધું કે શું કહેવાય, હવે એમ થાય છે કે ઘરની યાદ આવે છે અને ઘરનું કઢી ખીચડી દાળ ભાત ખાઈએ તો વધારે સારું. કેમ કે બહાર ખાઈને નાસ્તા કરીને હવે થોડુંક હેવીનેસ લાગે છે. હવે બસ કાલની લાસ્ટ જર્ની છે લોનાવલાની, એનું જોઈએ અને સન્ડે અમે નીકળી જવાના છે. હવે આ જર્નીનો એન્ડ થવા જઈ રહ્યો છે. તમે લોકો આટલા દિવસથી જર્નીમાં જોડાયા તેના માટે થેન્ક યુ. એન્ડ જે નહીં જોડાયા તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયાથી જ્યારે અમે લોકો સવારે આજે નીકળ્યા તો મેં અહીંયાની આજના દિવસમાં પ્રોપર્ટીમાં અહીંયા મતલબ આ સમુદ્ર સિટી આજે એમાં હોટલ મેં લીધી છે, એમાં મેં કીધું કે હાઉસકીપિંગમાં ભાઈ ક્લીન કરી દેજો. બેગ જે ઓપન બેગ હતી એને એમ જ રહેવા દીધી. વોશરૂમ ક્લીન કરી દેજો, ટોયલેટ બાથરૂમ ક્લીન કરી દેજો, ટોવેલ આપી દેજો નવા, ઓળવાનું બેડશીટ બદલી કાઢજો, સોપ્સ અને શેમ્પૂ એ આપજો. એટલે ઘણી બધી હાઉસકીપિંગમાં જે આવતું ડસ્ટબિન ક્લીન કરી દેજો. અમે આવ્યા ને એટલે બધું એકદમ વ્યવસ્થિત ક્લીન હતું. ખાલી મેં ચાવી હું લઈ ગયેલો હતો એટલે દરવાજો થોડોક જ ખુલ્લો હતો. બટ અહીંયા એટલું અને હા, એટલા બધા લોકો ચેક ઇન કરેલું છે. મતલબ અમે આવ્યા ત્યારે ઘણી ગાડીઓ હતી, એટલે લોકો આવે છે, સ્ટે કરે છે, જાય છે. અને સેટરડે બી આવી ગયો, સેટરડે સન્ડે અને વેકેશન પતવાનું એટલે ઘણા લોકો ચેકિંગ કરે છે. એન્ડ બીજું શું કે હા, કોલાબા ફોર્ટમાં બી અમે ગયા, એ બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો. અલીબાગ જે એરિયા હતો તે બી બહુ સારો, વેલ ડેવલપ થોડો હતો. અલીબાગમાં મેં આ 2 દિવસ વિતાયા ને અને ઓલમોસ્ટ બધા રોડ પર અમે જયા, એટલે મોસ્ટલી જગ્યાએ જઈ આવ્યા. રસ્તાનું કામ ઘણું ચાલે છે, ઓકે, એટલે ધૂળ પોલ્યુશન થોડુંક થઈ રહ્યું છે. આ એક હિડન આઇલેન્ડ પેરેડાઇઝ અને એ છે, તો એ રીતનું થોડું ક્લીન ઓછું લાગ્યું મને. એટલે સિટી ને રસ્તાની એની વાત કરું, બટ છે, તમને લાગે કે તમે કોઈ ગોવાના એમાં ફરતા હોય. એટલે આનું ફ્યુચરમાં એટલું પ્રોગ્રેસ થવાનું છે ને કે રસ્તાઓનું કામ ચાલે છે, મોંઘી પ્રોપર્ટી સોલ્ડ આઉટ થાય છે, એન્ડ ગેટ અવે છે. એટલે બોમ્બેવાળાના માટે તો જે બ્રિજ બને છે એના પછી તો ગજબ આ ખતરનાક ઉચકાવાનું છે બોમ્બેવાસીઓ માટે નિયરબાયમાં. એટલે આનું ડેવલપમેન્ટ બહુ ઉચ્ચ લેવલે ચાલી રહેલું છે. એટલે એ બની શકે કે થોડો ઘણો ટ્રાફિક અને એ બધું હોઈ શકે. બહુ જ સારું કહેવાય કે એઆઈની મદદથી મને આ ચોંધી વિલેજમાં આ હોટલ મળી. કેમ કે ચોંધી વિલેજમાં લગભગ આ માંડવા બીચ, પછી કિહિમ બીચ, પછી આ આપણો આસવાસ બીચ, સાસવાણી બીચ ને આ બધા બીચ નજીકમાં છે, નિયરબાયમાં છે, હાર્ડલી 5, 10, 15 કિલોમીટરની અંદર. એટલે આની વિલેજની આસપાસ છે ને બધું તમને રેસ્ટોરન્ટ ને ઘણું બધું મળી રહે. ત્યારે પેલી બાજુ તમને ખાલી 2-3 બીચ મળે અને એવી ટ્રાફિક ના હોય ને તો તમને લોકો પહોંચી જશો જલ્દી, 15-20 મિનિટમાં પહોંચી જશો એ બાજુ. પણ ટ્રાફિક ઘણો થઈ રહેલો છે કેમ કે રસ્તા સાંકડા છે, રસ્તા બને છે અને એટલા માટે અહીંયા બહુ જ ડેવલપમેન્ટની ઓપોર્ચ્યુનિટી છે. આ બહુ મોટું ઉચકાવાનું છે અલીબાગ, સિરિયસલી. અને થોડીક અહીંયા આ બાજુ ગરમી રહી છે બપોરના ટાઈમમાં. અને બેસ્ટ ટાઈમ અહીંયા જો તમે વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરવાના હો, ઈચ્છા હોય ને, તો બેસ્ટ ટાઈમ છે નવેમ્બર ડિસેમ્બરમાં તમે આવો, એમાં સૌથી વધારે મજા આવે એવું છે. ફૂડ તો બધે જ સારું હતું, સાચે કહું, બધે જ સારું હતું. જેટલી બી જગ્યા હું ગયો ને બધે ફૂડ બહુ સારું હતું. અને એટલું છે કે આ ટ્રીપમાં મારે એઝ અ યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર, ઇન્સ્ટાગ્રામર તરીકે મારો કોન્ફિડન્સ ખાસો ઊંચો ગયો છે. હવે હું બિંદાસ પબ્લિક પ્લેસમાં કેમેરાને મારી પોઝિશનમાં લઈને વાત કરીને પબ્લિકની વચ્ચે, હજી બી ઘણી મારામાં જરૂર છે, કયા એંગલથી શૂટ કરવું, કેવી રીતે સિનેમેટિક શૂટ કરવું, કેવી રીતે, એ બધી પ્રોબ્લેમ છે. પણ ધીરે ધીરે હું શીખું છું. એ તમને લોકોને મારા આમાં કદાચ એ ચેન્જીસ જોવા મળે, બરાબર. હજી ઘણા વિડીયો એડિટ કરવાના બાકી રહેશે કેમ કે હું હાલમાં કોઈ બી પોસ્ટિંગ
હું નથી કરતો. જ્યારે હવે મેં આદત પાડી છે હું ટ્રાવેલ કરું એના પછી આવીને હું એને પોસ્ટ કરું, કેમ કે હું કોઈ બી જાતનો હેડેક એવો લેવા માંગતો નથી. ટ્રાવેલિંગમાં ફોન ઉચકવા માંગતો નથી, ના હું કંઈ મારા નોકરીના કામને ઇન્વોલ્વ થવા દેવા માંગતો નથી. ઓકે, તો હું બસ રિલેક્સ, શાંતિથી, પીસ અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંગતો હતો, જે મેં કર્યું બી. એટલે બહુ બધા ટાઈમ લાગશે વિડીયો આવવામાં મારી જર્ની પછી, કેમ કે એક મારી નીસના મેરેજ છે, હજી થોડીક મારી શોપિંગ બાકી છે, નોકરી સ્ટાર્ટ થઈ જશે અને પાછી ઘણી બધી રજાઓ થોડી જોઈશે. એટલે ડે બાય ડે આવે. પણ તમને વિડીયોમાં ખબર પડી હશે, આનાથી મને ઘણું શીખવા મળ્યું આ ટ્રીપથી, કે કેવી રીતે કોન્ફિડન્સ બિલ્ડ કરવો અને મનમાં જે વિચારેલું હતું કે આવી રીતે હું શૂટ કરીશ, આવી રીતે મારે ઓલમોસ્ટ બધું બતાવવાની મેં મારી રીતે કોશિશ કરી. હજી બી ફેમિલી સાથે અઘરું હોય છે દરેક વસ્તુ શૂટ કરવી, આટલી ટ્રાવેલિંગ કરવું, પણ તો પણ મેં ટ્રાય કરી કે હું તમને લોકોને ઓલમોસ્ટ બધું બતાવું. એન્ડ બિંગ ફેમિલી સાથે ટ્રાવેલ કરવું અને રિસ્પોન્સિબલ એઝ અ પેરેન્ટ્સ અઘરું હોય છે, ભાગ્યે જ કોઈ કરી શકતું હોય. બટ હું દરેક ફાધરને કહેવા માગું છું કે કપલ્સને કહેવા માગું છું કે તમે ટ્રીપની જવાબદારી આખા બધાની છે, બેઉની છે. એટલે પોતાના, હું તો મારા નાના છોકરાઓ સાથે ટ્રાવેલ કરું છું. હવે કિયાના બેઉ નાના જ છે હજી પણ તો પણ એ લોકો બહુ સપોર્ટિવ છે, દરેક વસ્તુ માને છે, ખાય છે. કિયાને તો બહુ જ એન્જોય કર્યું છે. કિયાને તો એટલું પાણીમાં ઓલમોસ્ટ બધા બીચમાં એને નાહવું હોય છે ને ઘણા બધા બીચમાં નાહ્યો બી છે. ઓકે, બટ હેલ્પિંગ કરવી પડે પોતાની વાઈફને, મતલબ દરેક રીતે. છોકરાઓને તૈયાર કરવાનો હોય કે નાહી લીધા પછી રેડી કરવાનો હોય, એ લોકોને ક્રીમ લગાવવાની હોય, તેલ લગાવવાનું હોય, અને તમારે કંઈક સામાન ઉચકવાનો હોય, પાણીના બાટલા ભરવાનો હોય, પૈસા ઉપાડવાનો હોય, બિલ પે કરવાનું હોય, કે ભાઈ મારી જેમ ટ્રીપ પ્લાન કરવાની, ઘણા બધા કામ હોય. એક ટ્રાવેલમાં આટલું, જ્યારે તમે દૂરનું ટ્રાવેલ કરો છો 1500-2000 કિલોમીટરનું, અને આટલા બધા 7-7 દિવસ 8-8 દિવસ ટ્રાવેલ કરો છો, એ બી તમે એક ટેક્સી એ કરાવીને કે ગમે તે રીતે ટ્રાવેલ કરતા હો તો તમારે જવાબદારી વહેંચી લેવી પડે. બસ તો મિત્રો આ જ હતું. કાલે સવારે પ્લાન એ જ છે કે સવારે 8:30 નાસ્તો કરી લઈએ અને 9 થી 10 વાગ્યાની વચ્ચે અહીંયાથી નીકળી જ જઈએ, કેમ કે 2-2.5 કલાકની જર્ની છે અમારે લોનાવલાની. અને પછી ત્યાં બી તો એક્સપ્લોર કરવાનું ને, જેટલો થોડો અડધો દિવસ મળ્યો એમાં જે બી જોઈ શકાય એ જોઈ લઈએ, કેમ કે કાલે લાસ્ટ ટ્રીપ અને આ ટ્રીપનો એન્ડ જ કાલે છે. એટલે કાલે અમે નીકળવાના છે અને અહીંયાથી વિદાય લઈશું. વિડીયો અગર જો તમને ગમ્યો હોય તો ચેનલને તમે આ વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. કંઈ ઘટતું મૂકતું હોય તો ફીડબેક આપો, કમેન્ટ કરો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. આઈ સી યુ. ગુડ નાઇટ. ટેક કેર. બાય.